जय गजानन जय माताजी। घણા બધા પ્રકારના આપણા જીવનની અંદર આપણને પિતૃદોષ લાગતા હોય છે। દરેક પિતૃદોષમાંથી મુક્ત થવા માટેના આપણા સનાતન વેદ ધર્મની અંદર અનેક પ્રકારના ઉપાયો અને અનેક પ્રકારના રસ્તાઓ બતાવેલા છે। તો આપણાથી કોઈ પણ પ્રકારનો પિતૃદોષ થયો હોય અથવા તો આપણા કુટુંબની અંદર, આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર પિતૃદોષ હોય તો આપણે કયો એવો ઉપાય છે જે સરળ, એ ઉપાય કરવાથી આપણે પિતૃઓના આશીર્વાદ મેળવી શકીએ અને પિતૃઓની કૃપાથી આપણા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે। ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય પિતૃદેવ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય, તમારા માતા પિતા હોય, દાદા દાદી હોય અથવા તો તમારા પરિવારમાં કોઈ નિર્વંશા હોય, કોઈ વારસાના પિતૃ હોય અથવા તો કોઈ અપમૃત્યુ પામેલા છે, જેનું કમોતે મોત થયું છે, એવા દરેક જીવાત્માઓ જ્યારે અંતરિક્ષની અંદર વાયુ સ્વરૂપે ભટકતા હોય છે, પ્રેતાત્માની અંદર ભટકતા હોય છે, ત્યારે એ તમારા જીવનની અંદર વિવિધ પ્રકારે કંઈ ને કંઈ હાનિ પહોંચાડતા હોય છે। તો એ પિતૃઓના આશીર્વાદ માટે, એ પિતૃઓના તૃપ્ત કરવા માટે થઈને તમારે 108 દિવસનો આ ઉપાય કરવો જોઈએ। 108 દિવસમાં તમારે કારતક મહિનાની અમાસથી આ પ્રયોગ ચાલુ કરવો જોઈએ। રોજને માટે તમારે એક સિક્કો લઈ અને તમારા મંદિરની અંદર જે ઠાકોરજી છે એ ઠાકોરજીની બાજુમાં મૂકવાનો છે। 2 રૂપિયાનો સિક્કો લ્યો, 5 રૂપિયાનો લ્યો, 10 રૂપિયાનો લ્યો, તમારી શક્તિ પ્રમાણે કોઈ પણ એક સિક્કો તમારે ભગવાન ઠાકોરજીને મંદિરમાં અર્પણ કરવાનો છે। આવતી અમાસ એટલે કે 1 મહિનો રાઈડ થાય ત્યારે એ જે કાંઈ પણ પૈસા ભેગા થાય, એ જે પૈસા ભેગા થયા છે એમાં બીજા એટલા ઉમેરીને તમે એ પૈસાથી નિરણ લઈ ગાયને લીલો ઘાસચારો તમે અર્પણ કરી દો। પછી એ જ અમાસથી પાછો એક સિક્કો મૂકવાની શરૂઆત કરો। એવી રીતે તમારે 3 મહિના સુધી કરવાનું છે, એટલે કે 90 દિવસ થયા। ત્યારબાદ તમારે 18 દિવસનો પ્રયોગ કરવાનો છે, એટલે ટોટલ 108 દિવસ તમારે જે અમાસે પૈસા મૂકવાની શરૂઆત કરો છો ને બીજી અમાસ સુધીમાં તમે જે પૈસા મૂકો છો એ જે પૈસા થાય છે એના ડબલ કરી દેવાના છે। છેલ્લા 18 દિવસ વધે ત્યારે તમારે આ જ વસ્તુ કરવાની છે। આ રીતે તમે એ પૈસા એકત્ર કરીને ગાયોને મૂકે ઘાસચારો ખવડાવશો તો તમારા પિતૃઓ તૃપ્ત થશે અને તમને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમે પિતૃદોષમાંથી મુક્ત થઈ જશો। જય ગજાનન, જય માતાજી।